સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટર, દુકાન અને ઓફિસને ટાર્ગેટ કરી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો. હાલ પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 10 લેપટોપ અને 11 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી અને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આદેશ આપ્યા છે. આ અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે કિશન કમલાશંકર દુબે નામના ઈસમને ચોક બજારની જનતા માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના વતનથી સુરત આવી કામ ધંધાની શોધખોળ કરતો હતો, પરંતુ કામ ન મળતા પોતાનું જીવન ગુજારવા તેમજ મોજ શોખ માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરમાં, ઓફિસ, દુકાનો અને મકાનોમાં ચોરી કરતો હતો. આરોપી પાઇપ વડે ઉપર ચડી દુકાન કે ઓફિસની બારી ખોલી પ્રવેશ કરતો હતો અને ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરતો હતો. બાદમાં ચોરી કરેલા લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચાણ કરી પૈસા મેળવતો હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ચોરી કરેલા 10 લેપટોપ અને ચોરીના 11 મોબાઈલ મળી 1.73 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના ઉત્તરાણ પોલીસ મથક, પૂણા પોલીસ મથક, ગોડાદરા પોલીસ મથક અને વરાછા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.